પ્રશાંતભાઈ હરિભાઈ કાકરિયા, ગામ શ્રીનાથગઢ, તાલુકો ગોંડલ. તેમને કંપનીની ભલામણ મુજબ ડુંગળીમાં કેસોડીન મમરીનો ઉપયોગ કર્યો છે, મરચીમાં પણ એમને કેસોડીન મમરીનો ઉપયોગ કર્યો છે. આપણે પૂછીએ તમને આ કેસોડીન મમરી ઉપયોગ કર્યા પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું? હા પ્રસાદભાઈ, કેસોડીન મમરી નાખ્યા પછી આનું કામ બહુ સારું છે અને મૂળિયાનો વિકાસ થાય. જેટલો મૂળિયાનો વિકાસ થાય એટલો છોડનો વિકાસ થાય, છોડનો વિકાસ થાય એટલો પછી ગાંઠિયા મોટા થાય. ના ખરેખર આ મમરી આ તો અમે એક જ વાર નાખી છે, પણ જો 2 વાર નાખી હોત ને તો આથી ડબલ ગાંઠિયા થાય સાહેબ. તમે જે નથી ઉપયોગ કર્યો એની ડુંગળીમાં તમારી ડુંગળીમાં શું ફરક છે? ફરક ઘણો છે. ને નથી ઉપયોગ કર્યો એટલે કેવી એને આવડા મૂળિયા નથી અને નાના નાના ગાંઠિયા છે અને થોડા થોડા મૂળિયા છે. આ ખેડૂતભાઈ આપણે નજર સમક્ષ જોઈ શકીએ એમ છે કે આ કેસોડીન મમરીનો ઉપયોગ કરવાથી મૂળનો વિકાસ કેવો છે એ આપણે આ નજર સમક્ષ દેખાય છે. માટે કોઈ પણ પાક વાવતા હોય ત્યારે કંપનીની ભલામણ મુજબ કેસોડીન મમરીનો ઉપયોગ કરો. કેસોડીન મમરીનો ઉપયોગ કરેલા પાકને નજરે નિહાળો, ખાતરી કરો, પછી જ ખરીદી કરો. વધુ માહિતી માટે કંપની માન્ય વેચાણ ડેપોનો સંપર્ક કરો.